Question number 12. 1 by 2 in bracket 3x upon 5 plus 4 is greater than or equal to 1 by 3 in bracket x minus 6. તો અહીંયા આગળ 3x by 5 plus 4 આ બ્રેકેટની અંદર છે અને 1 by 2 સાથે મલ્ટીપ્લાય કર્યા છે greater than or equal to 1 by 3 times x minus 6. આને ઉકેલવા માટે સૌપ્રથમ આપણે બ્રેકેટની અંદર આના છેદમાં 1 સમજીએ તો લસા 5 मतलब કે 1 by 2 3x plus 20 upon 5 greater than or equal to 1 by 3 x minus 6. This implies so 5 છેદમાંથી આપણે બહાર નીકાળીએ એટલે 1 by 10 3x plus 20 is greater than or equal to 1 by 3 in bracket x minus 6. હવે અહીંયા આગળ બ્રેકેટને 1 by 10 થી મલ્ટીપ્લાય કર્યો છે આ બ્રેકેટને 1 by 3 થી મલ્ટીપ્લાય કર્યો છે मतलब કે અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરીએ તો 3 આ બાજુ આવશે 10 પેલી બાજુ જશે मतलब કે 3 into 3x plus 20 is greater than or equal to 10 into x minus 6. नेक्स्ट स्टेप में काउंस खोली दीजिए मतलब कि 3 वडे अंदर गुणाकार करिए तो 3 into 3 9x plus 60 is greater than or equal to 10x minus 60. This implies 10x ने आ बाजू लाइए એટલે 9x minus 10x is greater than or equal to minus 60 plus 60 પેલી બાજુ લઈ જાઓ છો એટલે minus 60. This implies 9x minus 10x is minus x is greater than or equal to minus 60 plus minus 60 minus 120. હવે minus x मतलब કે x નો સહગુણક minus 1 છે 120 સાથે minus 1 ગુણાયેલા છે બંને બાજુ તમે minus 1 વડે ગુણી દો minus વડે ગુણો છો मतलब અસમતા અહીંયા આગળ બદલાશે તો x less than or equal to 120. અહીંયા ઉકેલ ગણ આપણે r માંથી લખવો છે मतलब કે સંખ્યા રેખા ઉપર સમજી લઈએ તો 120 માનો કે અહીંયા આગળ છે 120 ને દર્શાવતો જે પણ પોઈન્ટ છે આપણે ડાર્ક પોઈન્ટ કરીશું તો 120 હવે x ની કિંમત કેવી તો 120 અથવા 120 કરતા નાની તો તમે 120 જે તમને સંખ્યા રેખા પર દેખાય છે એની ડાબી બાજુનો એક ઉકેલ ગણ કહેવાશે मतलब કે ડાબી બાજુનો જે ભાગ છે એને આપણે ડાર્ક કરી દઈએ રંગીન પ્રદેશ જે દેખાય છે આ પ્રદેશને આપણે ઉકેલ પ્રદેશ કહીશું मतलब કે ઉકેલ ગણ લખવો છે તો ઉકેલ ગણ બરાબર x કે જ્યાં x less than or equal to 120 ને x belongs to r તમે આને અંતરાલ સ્વરૂપમાં પણ લખી શકો છો તો તમે માઈનસ ઇન્ફિનિટી અને જમણી બાજુ વધો એમ છેલ્લે તમારી કિંમત છે 120 मतलब કે માઈનસ ઇન્ફિનિટી ટુ 120 અને 120 આગળ ક્લોઝ ઇન્ટરવલ. नेक्स्ट क्वेश्चन 13 અને 14 એ હોમવર્ક માં કરો છો ક્વેશ્ચન નંબર 15 x upon 4 is less than 5x minus 2 upon 3 minus in bracket 7x minus 3 upon 5. અહીંયા આગળ ચુસ્ત અસમતા આપી છે x upon 4 less than 5x minus 2 upon 3 minus 7x minus 3 upon 5. તો પહેલા તમને જે જમણી બાજુનું જે પદ દેખાય છે એની અંદર 3 અને 5 નો લસા લઈ અને એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો this implies x upon 4 is less than
અહીંયા આગળ ક્રોસ ગુણાકાર કરો, મતલબ કે 5 અને 3 નો ગુણાકાર અહીંયા આગળ 15, તો 5 into 5x minus 2 minus 3 7x minus 3. This implies x upon 4 less than 5 ને અંદર ગુણીએ એટલે 25x minus 10 minus, હવે જ્યારે માઇનસ સાથે ગુણાકાર થાય છે એટલે કૌંસની અંદરનું જે ચિહ્ન છે -3 એ પ્લસ થશે, ધ્યાન રાખીશું. minus 21x plus 3 into 3 9 upon 15. This implies x upon 4 is less than, चलो 25x minus 21x मतलब 25 minus 21 4x minus 10 plus 9 minus 1 upon 15. હવે અહીંયા આગળ જે બે પદાવલી દેખાય છે એમાં આપણે 15 અને 4 એ બંનેનો અહીંયા આગળ ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 15x is less than, 4 સાથે આને ગુણાકારમાં લઈ જાઓ છો એટલે 16x minus 4, चलो 16x આ બાજુ લાવો એટલે 15x minus 16x less than minus 4. This implies minus x is less than minus 4. હવે અહીંયા આગળ બંનેના સહગુણક માઈનસ છે તો માઈનસ વડે ગુણી દઈએ -1 સાથે તો x is greater than 4. તો તમારો જે ઉકેલ છે અસમતાનો x greater than 4 મતલબ કે 4 કરતા મોટી વાસ્તવિક સંખ્યાઓ થશે અને સંખ્યા રેખા પર દર્શાવી દઈએ તો 4 નો સમાવેશ નથી કરવો એટલે ત્યાં આગળ ઓપન પોઈન્ટ લઈ લો 4. હવે x ની કિંમત 4 અથવા 4 કરતા મોટી છે મતલબ કે 4 કરતા મોટી 4 કરતા મોટી જ છે, 4 અંદર સમાવેશ કરવાનો નથી મતલબ કે ત્યાં આગળ 4 ની જમણી બાજુનો ભાગ આપણે ડાર્ક કરીશું. ઉકેલ ગણ લખી દઈએ તો ઉકેલ ગણ બરાબર x કે જ્યાં x greater than 4, x belongs to R અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવું હોય તો 4 ઓપન ઇન્ટરવલમાં 4, ઇન્ફિનિટી આ રીતે તમે એનો ઉકેલ દર્શાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16 એ જ ટાઈપનો ક્વેશ્ચન છે એટલે એને હોમવર્કમાં કરો છો. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17 to 20 એની અંદર એનું હેડિંગ એ છે કે નીચેની 17 થી 20 ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યા રેખા પર દર્શાવો. મતલબ કે આપણે શરૂઆતથી સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ. હવે જે 17 થી 20 છે એની અંદર તમારે સંખ્યા રેખા પર દર્શાવવું છે તો એની અંદર એક ક્વેશ્ચન આપણે ક્વેશ્ચન નંબર 17 સોલ્વ કરીએ તો 3x - 2 is less than 2x plus 1. 3x minus 2 less than 2x plus 1. x વાળા પદ નજીક લાવીએ તો 3x minus 2x is less than 2 plus 1. This implies x is less than 3. અહીંયા આગળ એકદમ સરળ છે કે x ની કિંમત 3 કરતા નાની મળે છે, વાસ્તવિક છે તો એને સંખ્યા રેખા પર દર્શાવી દઈએ. અહીંયા આગળ સંખ્યા રેખા પર 3 નો સમાવેશ કરવાનો નથી મતલબ કે ત્યાં આગળ ઓપન પોઈન્ટ 3. અહીંયા 3 નો સમાવેશ નથી કરતા એટલે ત્યાં આગળ ઓપન પોઈન્ટ કરીશું. હવે x ની કિંમત 3 કરતા નાની એટલે 3 ની ડાબી બાજુનો ભાગ આપણે રંગીન પ્રદેશ કરીશું. જે ડાબી બાજુનો ભાગ છે એને તમારે ડાર્ક કરી અને દર્શાવી દેવાનો રહેશે. અહીંયા જે ડાર્ક પ્રદેશ દેખાય છે એને આપણે ઉકેલ પ્રદેશ કહીશું મતલબ આનો ઉકેલ ગણ લખવો છે x કે જ્યાં x less than 3, x belongs to R. અંતરાલ સ્વરૂપે લખીએ તો -∞, 3 અને બંને ઓપન ઇન્ટરવલ એટલે ઓપન ઇન્ટરવલમાં -∞, 3 લખી શકાય છે. અહીંયા આગળ સંખ્યા રેખા ઉપર ડાર્ક પ્રદેશ એ ઉકેલ પ્રદેશ દર્શાવે છે મતલબ કે રંગીન પ્રદેશ એ ઉકેલ પ્રદેશ દર્શાવે છે
એવું ત્યાં આગળ લખી દઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન, તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 18 હોમવર્કમાં, 19 પણ હોમવર્કમાં, 20 સોલ્વ કરી લઈએ. ક્વેશ્ચન નંબર 20, x/2 greater than or equal to 5x minus 2 upon 3 minus 7x minus 3 upon 5. અહીંયા પણ આ બે પદાવલી જે જમણી બાજુ તમને દેખાય છે એનું પહેલા સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો this implies x/2 is greater than or equal to અહીંયા 15 5 સાથે ગુણાકાર કરી દો 5x minus 2 minus 3. This implies x/2 greater than or equal to 25x minus 12 minus 21x and plus 9 upon 15. This implies x/2 is greater than or equal to 25 minus 21 4x minus 1 upon 15. This implies 15 બે સાથે ગુણાકાર કરો એટલે 8x minus 2 15 minus 8 7x is greater than or equal to minus 2. અહીંયા આગળ x is greater than or equal to minus 2/7. मतलब કે x ની કિંમત આપણને -2/7 કરતા મોટી મળે છે, સાથે x ની કિંમત તમે -2/7 લઈ શકો છો. હવે ઉકેલ ગણ જે છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવો છે તો સંખ્યા રેખા ઉપર માનો કે અહીંયા આગળ -2/7 છે. -2/7 ને આપણે ડાર્ક પોઈન્ટ કરી અને દર્શાવીશું કારણ કે એનો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે અને x ની કિંમત -2/7 કરતા મોટી છે. મતલબ કે મોટી કિંમત માટે એનાથી એ જ સંખ્યાથી જમણી બાજુનો ભાગ આપણે રંગીન પ્રદેશ કરીશું. એટલે જે જમણી બાજુનો ભાગ છે એને તમે રંગીન પ્રદેશ તરીકે દર્શાવીશું. મતલબ કે આકૃતિમાં જે રંગીન પ્રદેશ છે એ અસમતાનો ઉકેલ પ્રદેશ દર્શાવે છે. મતલબ કે ઉકેલ ગણ લખવો હોય તો x કે જ્યાં x is greater than or equal to -2/7, x belongs to R is equal to, હવે અહીંયા આગળ તમે આને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવા માંગો છો તો અંતરાલ સ્વરૂપમાં દર્શાવવા માટે -2/7 થી ઇન્ફિનિટી સુધી, તો ક્લોઝ ઇન્ટરવલ -2/7, ઇન્ફિનિટી. તો આ રીતે 6.1 ની અંદર જે અસમતાઓ તમને દેખાય છે એ અસમતાઓનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કર્યો. દરેક ઉકેલને આપણે લગભગ સંખ્યા રેખા પર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉકેલ બે રીતે લખી શકાય, આ રીતે ગણની ભાષામાં અને તમે અંતરાલ સ્વરૂપમાં પણ એને લખી શકો છો. પરંતુ ધ્યાન રાખીશું કે પ્રાકૃતિક સંખ્યા કઈ છે, પૂર્ણાંક કઈ છે કે પછી વાસ્તવિક સંખ્યા, તો અંતરાલનો ઉપયોગ ક્યારે કરવો એ થોડુંક આપણે ધ્યાનમાં રાખીશું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 21 છે. ક્વેશ્ચન નંબર 21 માં રકમ આ પ્રમાણે છે, કુટ પ્રશ્ન છે અને ગાણિતિક સ્ટેપમાં આપણે કન્વર્ટ કરીશું, મતલબ અસમતા લાવીશું પછી એને ઉકેલીશું. મતલબ રવિએ પહેલી બે એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. કોઈ એક કસોટીની વાત છે તો બે એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ. અહીંયા આગળ ન્યૂનતમ શબ્દ જે છે એ અસમતા તમને દર્શાવે છે કે કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. મતલબ અહીંયા બીજી બાબત એક સરેરાશની પણ કહે છે કે 3 કસોટીના માર્ક્સ તમારી પાસે હોય તો એની સરેરાશ તમે મેળવી શકો છો. તો તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી છે કે બે કસોટીના ગુણ આપ્યા છે અને ત્રીજી કસોટીના ગુણ તમારે મેળવવા છે. તો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ કે ધારો કે ત્રીજી કસોટીમાં x ગુણ મેળવે છે. આપણને ખ્યાલ નથી કે કેટલા ગુણ મેળવશે, તો આપણે ધારી લઈએ કે ધારો કે ત્રીજી કસોટીમાં x ગુણ મેળવે છે.
હવે તમારી પાસે ત્રણેય કસોટીના ગુણ છે, 70 છે, 75 છે અને x છે. આ ત્રણ ગુણની સરેરાશ મેળવવી હોય. હવે રકમ એમ કહે છે કે એની જે સરેરાશ છે એ ઓછામાં ઓછી 60 થવી જોઈએ. સરેરાશ ઓછામાં ઓછી 60 મતલબ કે જે સરેરાશ છે એ 60 કરતા ઓછી ના થવી જોઈએ. આ શબ્દને ખાસ સમજો, ઓછામાં ઓછા 60 મતલબ કે ઓછામાં ઓછા 60 એટલે 60 કરતા ઓછું નહીં, પરંતુ 60 કરતા વધુ હોય તો ચાલે. 60 હોય ત્યાં સુધી બરાબર છે, બાકી 60 કરતા ઓછું ના હોવું જોઈએ. મતલબ કે હવે જે સરેરાશ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60. અહીંથી અસમતા તમને ખ્યાલ આવી જવી જોઈએ કે એની જે સરેરાશ છે 60 કરતા ઓછી ના થવી જોઈએ. મતલબ કે સરેરાશ કેટલી થવી જોઈએ? 60 કરતા વધુ થવી જોઈએ, અથવા 60 હોય ત્યાં સુધી બરાબર છે. ચલો ત્રણેય ગુણની સરેરાશ મેળવવી હોય તો 70, બીજી કસોટીમાં છે 75 અને ત્રીજી કસોટીમાં આપણે x ધાર્યા. સરેરાશ માટે એને 3 વડે ભાગી દઈએ, 3 પરિણામ છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60. So this implies 70 plus 75, 145 plus x is greater than or equal to 3. અહીંયા આગળ ગુણાકારમાં લઈ જઈએ તો 180. This implies x is greater than or equal to 180 minus 140. તો અહીંયા આગળ 180 minus 145 એટલે 35, 45, 50 અને 3 180 બરાબર. એટલે x greater than or equal to 35. મતલબ કે x શું હતું? તો ત્રીજી કસોટીનો મેળવેલ ગુણ છે, પરંતુ x is equal to નથી. x greater than or equal to 35. મતલબ કે ન્યૂનતમ તો કેટલા ગુણ મેળવવા જોઈએ? 35 તો મેળવવા જોઈએ. 35 કરતા વધુ ગુણ મેળવે છે તો એની સરેરાશ વધશે, બાકી ન્યૂનતમ 60 માટે ઓછામાં ઓછી સરેરાશ 60 થાય એના માટે એને ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? 35. તો છેલ્લે આન્સર લખી દઈએ. આમ રવિ ત્રીજી કસોટીમાં ન્યૂનતમ 35 ગુણ મેળવવા જોઈએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન નંબર 22 છે એને આપણે હોમવર્કમાં કરીએ છીએ, એ જ પ્રકારનો છે. હવે ક્વેશ્ચન નંબર 23. તો 23 માં રકમ એવી છે કે બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય, બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. ક્વેશ્ચન વ્યવસ્થિત સમજી લો છો. એને છેલ્લેથી વાંચો. શું માંગ્યું છે? ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ માંગીએ છે, અને એ જે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો છે એ પૈકી પ્રત્યેક 10 થી નાનો છે અને બંનેનો સરવાળો 11 થી વધુ છે. તો આપણે જે મેળવવું છે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો, તો બે ક્રમિક ધન પૂર્ણાંકો આપણે માનો કે ધારી લઈએ. તો ધારો કે સોલ્યુશન, ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો x અને x plus 2 છે. તમે બે ક્રમિક ધન પૂર્ણાંકો ધારી લીધા, x અને x plus 2. હવે આ બે ક્રમિક ધન પૂર્ણાંકો છે એની અંદર તમારી જોડે x ની કિંમત નથી. હવે x લાવવા માટે અંદર જે પણ તમને ગાણિતિક સ્ટેપ આપ્યા છે એનો ઉપયોગ કરો છો. જે કન્ડિશન આપી છે એને આપણે ચેક કરીએ. તો હવે કન્ડિશન જે આપી છે પહેલા એમ કહે છે કે બે પૈકી, એટલે તમે જે ક્રમિક ધન પૂર્ણાંકો ધાર્યા છે એ બે પૈકી પ્રત્યેક 10 થી નાના છે. તો શરત એ પ્રમાણેની છે, તો જ્યાં x less than 10 કહી શકાય અને x plus 2 એ પણ less than 10 થવો જોઈએ. એટલે કે બંને શું થવા જોઈએ? 10 કરતા નાના થવા જોઈએ. એટલે x plus 2 less than 10, તો this implies x is less than 8. મતલબ કે x ની કિંમત 10 કરતા નાની છે. તમારી પાસે સંખ્યા રેખા છે, અહીંયા આગળ 0 છે, માનો કે 8 છે અને 10 છે. તો જે x ની કિંમત છે એ 8 કરતા નાની થવી જોઈએ, અને બીજા નંબરમાં એવું કહે છે કે 10 કરતા નાની થવી જોઈએ. તો બંનેનું સમાધાન થાય એવો x
8 કરતા નાનો હોવો જોઈએ, બરાબર. એટલે અહીંયા આગળ આ બંને ઉપરથી એવું લખી શકાય માટે x is less than 8 શક્ય છે. આને આપણે સમીકરણ નંબર 1 આપીએ. તો પહેલી કન્ડિશન ચેક કરી તો એમાં આપણને x ની કિંમત 8 કરતા નાની મળે છે. હજુ એક કન્ડિશન આપી છે જેમનો સરવાળો 11 થી વધુ છે. મતલબ બીજી એક કન્ડિશન ચેક કરીએ તો સરવાળો 11 થી વધુ છે, મતલબ કે ગ્રેટર ધેન 11. તો હવે બંનેનો સરવાળો એટલે x plus 2 is greater than 11, મતલબ 2x is greater than 11 minus 2 એટલે 9, મતલબ કે x ની કિંમત તમને મળશે greater than 9 upon. બીજી કન્ડિશન અહીંયા જે પણ તમારે x અને x plus 2 મેળવવા છે એના માટે બંને કન્ડિશનનું સમાધાન થવું જોઈએ. મતલબ કે x કેવો છે તો 9/2 કરતા મોટો અને 8 કરતા નાનો. તો પરિણામ 1 અને 2 પરથી 9/2 is less than x less than 8 થવું જોઈએ. ચલો 9/2 less than x less than 8 મતલબ કે આની અંદર x ની કઈ કિંમત શક્ય છે? એ પાછો x ધન પૂર્ણાંક થવો જોઈએ અને અયુગ્મ ધન પૂર્ણાંક થવો જોઈએ. તો અહીંયા આગળ તમે સમજજો કે 9/2 એટલે 4.5, તો 4.5 માનો કે અહીંયા આગળ છે. એના પછી જમણી બાજુ 5, 6, 7 અને 8. આ x ની કિંમત 4.5 અને 8 બંનેને સમાવતી નથી. તો બંને વચ્ચે જે તમને પૂર્ણાંક દેખાય છે એમાં કયો પૂર્ણાંક? તો અયુગ્મ ધન પૂર્ણાંક. તો અયુગ્મ ધન પૂર્ણાંક કયો છે? તો 5 અને 7. મતલબ કે x is equal to 5, 7 શક્ય છે. હવે x is equal to 5 છે ત્યારે x plus 2 કેટલો થશે? તો 7 થશે. અને x is equal to 7 લઈએ ત્યારે x plus 2 કેટલો થશે? તો 9 થશે, બરાબર. તો માંગેલ ધન પૂર્ણાંક અયુગ્મ પૂર્ણાંકોની જોડ બરાબર, ચલો x ની કિંમત આપણે લઈ લઈએ 5, ત્યારે x plus 2 કેટલો થાય છે? 7. અને x ની કિંમત આપણે 7 લઈએ ત્યારે x plus 2 થશે 9. અહીંયા જે તમે ક્રમયુક્ત જોડ મળી છે, ક્રમયુક્ત જોડ નહીં પરંતુ જે ધન પૂર્ણાંકોની જોડ મળી છે 5 અને 7 જોડ સ્વરૂપે માંગ્યા છે એટલા માટે લખ્યું છે. 5 અને 7 આ બંનેને ચેક કરી જુઓ કે પ્રત્યેક કેવો છે? 10 થી નાનો છે અને બંનેનો સરવાળો ચેક કરો તો 11 થી વધુ છે. 7 અને 5 12, 7 અને 9 16 અને બંને કેવા છે? 10 થી નાના છે. તો તમારો આ જે છે ફાઇનલ આન્સર છે, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 24 જે છે એ 23 જેવો છે એટલે એને હોમવર્કમાં કરો છો. હવે ક્વેશ્ચન નંબર 25 રકમ વાંચી લઈએ પહેલા. તો ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ એ સૌથી મોટી બાજુથી 2 સેમી નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેમી હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. રકમને વ્યવસ્થિત સમજો છો કે ત્રિકોણની વાત કરે છે. ત્રિકોણની જે 3 બાજુઓ છે એ 3 બાજુઓ પૈકી સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા જેના કરતા કયો છે એ બાજુની લંબાઈ આપણે ધારી લઈએ. એટલે સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. કોણ? તો મોટી બાજુ. અને આ સિવાય જે ત્રીજી બાજુ છે એ મોટી બાજુથી 2 સેમી નાની છે. પછી બીજી વાત કરી છે પરિમિતિ ઓછામાં ઓછી 61 છે. પરિમિતિ 61 કરતા ઓછી ના થવી જોઈએ. 61 કરતા વધુ હોય તો ચાલે, 61 હોય તો પણ ચાલે. તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. આપણે ધારી લઈએ ધારો કે સૌથી નાની બાજુની
ન્યૂનતમ લંબાઈ x સેમી છે. સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ આપણે x સેમી ધારી લીધી. માટે હવે રકમ વાંચો. ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ, તો સૌથી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. તો સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી થશે? 3x સેમી થાય. હવે ત્રીજી બાજુ તથા ત્રીજી બાજુની લંબાઈ એટલે કે આ સિવાયની ત્રીજી બાજુ એ સૌથી મોટી બાજુથી 2 સેમી નાની છે. તો સૌથી મોટી બાજુ કેટલી છે? 3x. તો 3x કરતા 2 સેમી નાની છે એટલે 3x ઓછા 2 સેમી થાય. હવે તમારી પાસે ત્રણે ત્રણ બાજુઓની લંબાઈ મળી ગઈ છે. તમને સૌથી નાની બાજુ મળી, મોટી બાજુ અને ત્રીજી બાજુ. હવે આને લગતું બીજી કઈ બાબત કહી છે અંદર? તો ત્રિકોણની પરિમિતિની વાત કરી છે. પરિમિતિ ઓછામાં ઓછી કેટલી? 61 સેમી. તો આપણે પરિમિતિથી શરૂઆત કરીએ. પરિમિતિ ઓછામાં ઓછી 61 એટલે 61 કરતા ઓછી ના હોવી જોઈએ. તો 61 અથવા એના કરતા વધુ. પરિમિતિ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું લખી શકાય? 61. ચલો ત્રણેય બાજુની લંબાઈ હોય તો પરિમિતિનું સૂત્ર શું થશે? ત્રણેય બાજુઓનો સરવાળો. તો ત્રણેય બાજુઓનો સરવાળો કરીએ તો x + 3x + 3x - 2 is greater than or equal to 61. અહીંયા આગળ સરેરાશ નથી, ધ્યાન રાખજો. એની પરિમિતિ છે એટલે પરિમિતિ ત્રણેય બાજુઓનો સરવાળો થશે. 3x અને x 7x -2 ને પેલી બાજુ લઈ જાઓ છો એટલે 61 + 2 એટલે 63. બંને બાજુ 7 વડે ભાગી દો એટલે x is greater than or equal to 9. મતલબ કે x ની કિંમત 9 અથવા 9 કરતા મોટી છે. આપણે રકમની અંદર શું માંગ્યું છે? તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ. તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી છે? x છે. તો સૌથી નાની બાજુની લંબાઈ જો તમે x ધારી હોય તો એની નાનામાં નાની કિંમત કેટલી મળે છે તમને? 9 મળે છે. બાકી એની કિંમતો 9 કરતા મોટી થશે. મતલબ કે સૌથી નાની બાજુની લંબાઈ બાજુની ન્યૂનતમ લંબાઈ 9 સેમી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26. ક્વેશ્ચનની રકમ થોડીક મોટી છે. એક વ્યક્તિ 91 સેમી લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. એટલે 91 સેન્ટીમીટર લાંબો એક પાટિયું છે, એના 3 ટુકડા કરવા છે. બીજા ટુકડાની લંબાઈ એ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા એટલે 3 સેમી વધુ છે. અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. રકમ ફરીથી સમજો. એને છેલ્લે શું માંગ્યું છે? સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ. તો 91 સેમી લાંબુ એક પાટિયાનો ટુકડો છે. એટલે પાટિયાની જે ટુકડાની લંબાઈ છે 91 સેમી થી વધવાની નથી. એટલે એની જે લંબાઈ છે 91 સેમી છે. એમાં 3 ટુકડા કરે છે. તો 3 ટુકડામાં જે બીજો ટુકડો છે એ સૌથી નાના ટુકડા કરતા 3 સેમી વધુ છે. એટલે માનો કે નાનો ટુકડાની લંબાઈ x છે તો બીજા ટુકડાની લંબાઈ x + 3 થશે. અને ત્રીજા ટુકડાની લંબાઈ એ નાના ટુકડાની લંબાઈથી બમણી છે. મતલબ કે ત્રીજો ટુકડો 2x એટલો થાય. તમને ત્રણે ત્રણ ટુકડાની લંબાઈ મળી ગઈ. એક x છે, એક x + 3 છે અને ત્રીજો ટુકડો છે 2. હવે શું કહે છે કે જો ત્રીજા ટુકડાની લંબાઈ જે ત્રીજો ટુકડો 2x લંબાઈનો છે એ 2x એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ છે. એટલે 2x અને બીજા ટુકડાની જે લંબાઈ છે એમની વચ્ચે 5 ઓછામાં ઓછી 5 સેમી વધુ છે. તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. આપણે શરૂ કરીએ.
ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ x સેમી છે માટે હવે અહીંયા આગળ ધ્યાન રાખજો, આની અંદર તમને ત્રણે ત્રણ ટુકડાની લંબાઈ કેવી રીતે લખવી એ મળી જશે. તો બીજા ટુકડાની લંબાઈ માટે બીજા ટુકડાની લંબાઈ એ કેટલી છે? તો નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેમી વધુ છે. તો બીજા ટુકડાની લંબાઈ x વત્તા 3 થશે, 3 સેમી વધુ છે, તથા ત્રીજા ટુકડાની લંબાઈ, હવે ત્રીજો ટુકડો કેટલો છે? તો ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. તો જે સૌથી નાનો ટુકડો છે x એના કરતા બમણી એટલે 2x સેમી થાય. આપણી પાસે ત્રણે ત્રણ ટુકડાઓની લંબાઈ છે. હવે શું કહે છે રકમમાં? તો જો ત્રીજા ટુકડાની લંબાઈ, એ ખાસ ધ્યાન રાખવાનું છે, ત્રીજા ટુકડાની લંબાઈ એટલે કે ત્રીજો ટુકડો 2x એ બીજા ટુકડાની લંબાઈથી, હવે બે વચ્ચે કમ્પેરીઝન છે એટલે બીજો ટુકડાની લંબાઈ આપણે લખી દઈએ x + 3. ધ્યાન રાખજો, ત્રીજા ટુકડાની લંબાઈ 2x એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ છે. તો વધુ કોણ છે? 2x, પણ ઓછામાં ઓછી એટલે એનાથી ઓછી નહીં, મતલબ કે આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રહેશે અને અહીંયા આગળ તમારે 5 ઉમેરવા પડશે. ફરીથી સમજી લેજો, ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ છે. એટલે આ ઓછામાં ઓછો 5 સેમી તો વધારે રહે છે, એટલે 5 થી ઓછો નહીં, એનાથી વધુ પણ હોઈ શકે. એટલે એક આ સમીકરણ મળે છે. તો અહીંયા આગળ તમે આને ઉકેલી શકો છો. તો this implies x is greater than or equal to 8. વધુમાં હજુ તમે આગળ વિચારી શકો છો કે શરૂઆતમાં એક 91 સેમી આપેલું છે, મતલબ કે જે પાટિયાની લંબાઈ છે એ લંબાઈ 91 સેમી છે. મતલબ કે લંબાઈ જે ત્રણ ટુકડા કર્યા એ ત્રણ ટુકડાની લંબાઈનો સરવાળો 91 સેમી થી વધવો જોઈએ નહીં, એ સરવાળો 91 સેમી થી ઓછો થવો જોઈએ અથવા ઇક્વલ થઈ શકે છે. મતલબ કે ત્રણેય ટુકડાનો લંબાઈનો સરવાળો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91 થશે. 91 થાય ત્યાં સુધી વાંધો નથી, પરંતુ 91 કરતાંય વધવાનો નથી. તો ત્રણેય ટુકડાની જે લંબાઈ છે એનો સરવાળો કરીએ તો x plus x plus 3 plus 2x is less than or equal to 91. So this implies અહીં આગળ 2 3 1 4 4x is less than or equal to 91 minus 3 એટલે 91 માંથી 3 ને માઈનસ કરો છો એટલે 88. This implies x is less than or equal to 20. मतलब અહીંયા આગળ તમને x ની કિંમત કઈ મળે છે? તો 22 કરતા નાની અને 8 કરતા મોટી. તો તમારો ઉકેલ થશે 8 1 અને 2 પરથી 8 less than or equal to x less than or equal to 22. मतलब કે x ની કિંમત 8 અથવા 8 કરતા વધુ અને 22 અથવા 22 કરતા ઓછી છે. તો તમે એનો જવાબ લખી શકો છો, સૌથી નાના ટુકડાની લંબાઈ ઓછામાં ઓછી 8 સેમી અને વધુમાં વધુ 22 સેમી હોવી જોઈએ. માટે સૌથી નાના ટુકડાની લંબાઈ ઓછામાં ઓછી 8 સેમી
અને વધુમાં વધુ 22 સેમી લઈ શકાય. અહીંયા આગળ એક્સરસાઇઝ 6.1 આપણે કમ્પ્લીટ કરીએ છીએ. મતલબ કે 6.1 ના જે 1 થી 26 દાખલા છે એ પૈકી અમુક દાખલા આપણે અહીંયા આગળ સોલ્વ કર્યા છે, અમુક હોમવર્કમાં કર્યા છે. હવે એને લગતા જે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 1 થી 8 એને પણ તમારે હોમવર્કમાં કરવાના રહેશે.